નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના હમીરસરના પેટમાં અને 62 વાવ પૈકીની એક એવી દેડકા વાવ છેલ્લા 55 વર્ષથી સાફ થઈ નથી। તેમાંથી આવતી દુર્ગંધના કારણે દાદા દાદી પાર્કની આજુબાજુનું વાતાવરણ દુર્ગંધભર્યું। પોતાનો સાંજનો સોનેરી સમય ગાળવા આવતા વડીલો તંત્રની બેદરકારીના કારણે પરેશાન। મારું નામ ધનસુખલાલ ધોળકિયા। આને દેડકા વાવ કહેવાય છે। બહુ પુરાણી વાવ છે અને આ વાવની અંદર હજારોની સંખ્યામાં દેડકા હતા, કાચબા તરતા હતા અને ખૂબ પાણી સ્વચ્છ હતું। એવું સ્વચ્છ હતું કે નીચે સિક્કો પડ્યો હોય તો સિક્કો પણ એની છાલ દેખાય એવું હતું। કારણ કે આ વાવ છે હમીરસરના પેટમાં છે। હમીરસરના પેટમાં જે વાવ હોય એમાં પાણી અજલ રહે, એટલે આમાં પાણી બહુ અજલ રહેતું। અને આ વાવ તમે જો તો એક તરફ મહાત્મા ગાંધીજી, બીજી તરફ બોરફેડ હાઈસ્કૂલ, સાંગી દાદા દાદી પાર્ક અને ઐતિહાસિક હમીરસર તળાવ એની વચ્ચોવચ્ચ આવેલું છે। આ વાવ 1962 થી આનંદો રેસ્ટોરન્ટ હસ્તક હતી। એમણે લગભગ 2001 સુધી આ વાવ ભોગવી, પણ આ વાવ એને સાફ કરાવી નહીં। ત્યાર પછી આપણા કલેક્ટર ભૂતપૂર્વ પ્રદીપ શર્માજી આવ્યા અને એમણે આ વાવને ખુલ્લી કરાવી। નગરસભાએ આ વાવ ઉપર કામ કર્યું છે, પણ ભુજ નગર સેવા સદને માત્ર ને માત્ર પાણી કાઢ્યું છે। કહેવાનો અર્થ એ નથી કે નગર સેવા સદન આના તરફ સક્રિય નથી, પણ અમારી વિનંતી છે કે ભુજ નગર સેવા સદન વધુ સક્રિય બને। કારણ કે આ વાવની અંદર 10 મીટર કાદવ, 20 મીટર પાણી અને આજે 55 વર્ષથી આ વાવ સાફ થઈ નથી। એટલે અમે અહીંયા કને દાદા દાદી પાર્કમાં બેસીએ છીએ ત્યારે ચોખ્ખી હવા લેવા આવીએ છીએ, પણ અમને કાર્બન ડાયોક્સાઇડ વાળી ગંદી હવા મળે છે। અને ઘણી વાર તો એવી ગંદી હવા આવે છે કે નાકે રૂમાલ લઈને બેસવું પડે છે। અને આ વાવને કાંઠે આ સિટી બસનું સ્ટેશન છે, એટલે લોકો બેસે છે, પણ એને પણ એમ થાય કે ક્યારે સિટી બસ આવે। બીજું, આ વાવ વચ્ચોવચ્ચ હોવાથી, આ વાવ ખુલ્લી હોવાથી, માત્ર જાળીથી બંધ હોવાથી નાના નાના બાળકો આવે છે ને, આમાં પડી જવાનો ભય ઘણો રહે છે। મ્યુઝિયમ જોવા આવે, નજરબાગમાં પણ મોટી ઉંમરના આવે, ત્યારે ઉત્સુકતાને કારણે બહારના જે યાત્રાળુ આવે છે એ આ વાવનું નામ પૂછે છે અને આ વાવને આવી કેમ ગંદી છે એનું કારણ પૂછે છે। એના કારણમાં એટલું જ કે જો આ વાવ જેમ બને તેમ જલ્દી સફાઈ થાય તો આ વાવનું પાણી, હું અભ્યાસ કરતો 1939માં, ત્યારે આ હમીરસર ઓગણતું ત્યારે પાણી એટલું ઊંચે રહેતું કે અમે ડોલથી એક વામ દોરીથી ડોલ કાઢી અને પીતા, અને ગાડીઓ ભરાતી। આનું પાણી ચોખ્ખું, મીઠું અને તેમાં પણ ક્ષયના રોગના દર્દીને આ પાણી કામ આવતું। આજે આપ જુઓ છો તે પ્રમાણે આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આ વાવ જેમ બને તેમ જલ્દી સાફ થવી જોઈએ, કાદવ નીકળવો જોઈએ। માત્ર પાણી કાઢીએ અને 10-12 ફૂટ પાણી ઉતારો ને કાદવ એમને એમ રહે તો આ વાવનો ઉદ્ધાર થવાનો નથી। ભુજ શહેરની અંદર આવી 62 વાવ પૈકી ઐતિહાસિક વાવ છે, આ પુરાણી વાવ છે, એને સફાઈ કરવી એ ભુજ શહેરના લોકોના હિતમાં છે। અને નજરબાગ જેને કહેવાતો આજે સાંગી દાદા દાદી પાર્ક, એમાં હજારોની સંખ્યામાં માણસો આવે, વૃદ્ધો આવે, અને વૃદ્ધોની હાલત જો આ થાય તો આપણે કોને કહીએ? હું તો રૂબરૂ પોતે મળ્યો છું ઘણી વાર, નગરસભાને એના પ્રમુખો હતા એને મળ્યો છું। એમણે મને કહ્યું છે કે અમે કરી દઈશું, ચોક્કસ કરી દઈશું। એની હૂંફ છે, એ લોકો સક્રિય છે, પણ વધુ સક્રિય બને એવી મારી નમ્ર વિનંતી આપના માધ્યમ દ્વારા છે। નગરપાલિકાને શું અપીલ કરશો તમે? નગરસભાને એક જ કહીશ કે આજે આટલા વર્ષોથી આ વાવ કાદવથી ખરબડે છે, પાણી ગંદુ ને ગંદુ થતું જાય છે, અને અમે અહીંયા બેસીએ છીએ સિનિયર સિટીઝનના લોકો, એ ગંધથી એવા અમે ત્રસ્ત થઈ ગયા છીએ કે જેમ બને તેમ જલ્દી અમારા હિતમાં આજે બારે વરિષ્ઠ નાગરિકો માટે ઘણા ઉપયોગી કામ થાય છે। તે પૈકી આ એક કામ જો ભુજ નગર સેવા સદન કરે તો ખરેખર એ નગરસભાનો અમે ખૂબ ઉપકાર માનીએ।
દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ છઠના દિવસે તારીખ 19/11/2012 ના પવિત્ર દિવસે સવારે 7 અને સાંજે 4 વાગ્યે હમીરસર તળાવ મધ્યે છઠ પૂજાનું આયોજન કરેલ છે, જેમાં કચ્છની તમામ ધર્મપ્રેમી જનતાને વ્રતમાં ઉપસ્થિત રહેવા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. નિમંત્રક છઠ પૂજા સમિતિ નવલ કિશોર સિંઘ. રાજલક્ષ્મી ફર્નિચર એટલે વિશ્વાસ અને ક્વોલિટીનું બીજું નામ. ભુજના પોસ્ટ વિસ્તારમાં અતિ આધુનિક ફર્નિચરની વિશાળ રેન્જ એક જ છત નીચે. અમારે ત્યાંથી ઇમ્પોર્ટેડ વુડન ઓફિસ ફર્નિચરમાં વિવિધ ક્લાસની ચોઇસ મળી રહેશે. સોફા સેટમાં વિશાળ રેન્જ મેટ્રો સિટીમાં મળે તેવી અલભ્ય રેન્જ આપના માટે હવે ભુજમાં જ લાવ્યું છે રાજલક્ષ્મી ફર્નિચર. સ્ટીલ કબાટમાં અવનવી રેન્જ, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ, સેટી પલંગની અવનવી અને અતિ આધુનિક રેન્જ. આપના શોરૂમનું સરનામું રાજલક્ષ્મી ફર્નિચર, અનંગ રિંગ રોડ, ભુજ. હર્ષદ દોશી 9825906250. ભુજ જૈન ડેલામાં થોડા સમયથી ટપાલ વિતરણ કરાતી નથી. જે પણ ટપાલો આવે છે તેને વંડાના પાછળના ભાગમાં મૂકી દેવામાં આવે છે. રહેવાસીઓમાં રોષની લાગણી અને યોગ્ય કરવા વિનંતી કરાઈ. ભુજના જૈન ડેલામાં ઘણા સમયથી ટપાલ વિતરણ થતું નથી અને ટપાલી આવે છે અને ટપાલને થપે થપા એની દોરી બાંધેલા જે સુતલીના દોરી હોય એ થપે તમે સામે પાછળ પડ્યા છે તે બધા જોઈ રહ્યા છો. જેની અંદર અગત્યના ચેકો છે, ડોક્યુમેન્ટ્સો છે, ટપાલો છે. આ કેટલા સમયથી આવી રીતે ટપાલી આવીને મૂકી જાય છે, જેથી કરીને માણસોને તકલીફ પડે છે. જેના અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય છે એને મળતા નથી હોતા અને પારાવાર મુશ્કેલી કરી રહ્યા છે. આજે પણ તમે જુઓ કે કેટલા બધા લોકોને અમે બોલાવી, અમે વ્યક્તિગત ઘરોઘર જઈએ કે ભાઈ તમારી ટપાલ અહીંયા પડી છે, તમે લઈ જાઓ. અને આ ટાઈપના અમે ટપાલ અહીંયા વિતરણ કરી રહ્યા છીએ. તો આપના માધ્યમ દ્વારા અમે ટપાલ ખાતાને જાણ કરી છે કે આ તાત્કાલિક આ ટપાલીને અહીંયાથી બદલાવવામાં આવે અને નવો ટપાલી 2 દિવસની અંદર ઘરોઘર ટપાલ વિતરણ કરે અને પબ્લિકને તકલીફ પડે છે એ તકલીફ ભવિષ્યમાં ના પડે એને અમે આપના માધ્યમ દ્વારા ચીમકી આપી છે. જો પોસ્ટ તંત્ર દ્વારા આમાં કોઈ ફેરફાર પગલાં નહીં લેવામાં આવે તો અમે ગાંધીજી માગે પોસ્ટ ઓફિસની સામે અપવાસ ઉપર હું ભરત સંઘવી તથા અહીંયાના રહેવાસીઓ સાથે મળી અને અપવાસ ઉપર બેસશું, જે આપના માધ્યમ દ્વારા અમે ટપાલ ખાતાને જણાવીએ છીએ. હવે તમારા સપનાને સાકાર કરવા માટે મુકદ્દર ડેવલપર્સ લાવ્યું છે શ્રીકાર સિટી. આ કચ્છની ધીંગી ધરામાં પોતાનો જમીનનો એક ટુકડો હોય એવી અભિલાષા રાખવી એ ખોટું નથી. શ્રીકાર સિટીમાં અમે આપને આપી રહ્યા છીએ ફક્ત 81,000 80 ચોરસ વારનો પ્લોટ, મતલબ કે 112 પ્રતિ ચોરસ ફૂટ, માત્ર 1350 ના સરળ 60 હપ્તેથી મેળવો 80 ચોરસ વારનો પ્લોટ. ભુજથી માંડવી રોડ પર આવેલ નવજીવન નેચર ક્યોરની તદ્દન નજીક. તમારા રોકાણનું પૂરેપૂરું વળતર એ જ અમારું લક્ષ્ય છે. આ યોજના ફક્ત 3000 સભ્યો અને 60 માસ પૂરતી જ મર્યાદિત છે. મુકદ્દર ડેવલપર્સ આપને આપે છે એક ખાસ ઓફર. એક સાથે બધા હપ્તા ભરનારને 6000 નો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને પસંદગીનો પ્લોટ, તેમજ દર મહિને તમે જીતી શકો છો 2 મુખ્ય ભેટ તથા એસી આશ્વાસન ભેટ તો ખરી જ. મુખ્ય ભેટમાં તમે જીતી શકો છો મારુતિ 800, સોનાનો સેટ તથા અન્ય ભેટ મેળવવાની અમૂલ્ય તક. તો આજે જ અમારો સંપર્ક કરો. મુકદ્દર ઇન્ફ્રા પ્રોજેક્ટ 214 સેકન્ડ ફ્લોર, શાંતિ ચેમ્બર, સ્ટેશન રોડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9228013616. વેબસાઇટ www.mukaddar.co.in. ઈમેલ info@mukaddar.co.in. હરીશભાઈ ગોર. કોન્ટેક્ટ નંબર 9825637184. માંડવી મોબાઈલ નંબર 9774909668. મુન્દ્રા અસલમ જામ મોબાઈલ નંબર 9875759680. ગાંધીધામ હિતેશ ઠક્કર 9825512116. અહેમદાબાદ સમીર ત્રિવેદી મોબાઈલ નંબર 9242455297. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર
કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા. દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ. તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં. આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ધોળાવીરા બોર્ડર પર તૈનાત બીએસએફના નૌજવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ખારડો ગામમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનને પકડી પાડ્યો. પૂર્વ કચ્છના સરહદી એવા ભચાઉ તાલુકાના ધોળાવીરા પાસેના ખારડો ગામમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર સીમા સુરક્ષા દળના જવાનોના હાથે ઝડપાઈ જતા ગુપ્તચર એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગત તારીખ 15/11/2012ના ધોળાવીરા બોર્ડર ઉપર તૈનાત બીએસએફના નૌજવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ખારડો ગામમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સને ઝડપી પાડી ગઈકાલે સાંજે ખડીર પોલીસના હવાલે કર્યો હતો. તેના પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળેલ ન હોય માનસિક બીમારી સંદર્ભે સારવાર માટે આજે ભુજ ખસેડાયો હતો. ત્યારબાદ તેને વધુ પૂછપરછ માટે ભુજની જેઆઈસીમાં મોકલી આપવામાં આવશે. સરહદી વિસ્તારના ખારડો ગામમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી મળી આવતા ગુપ્તચર એજન્સીઓમાં હડકંપ મચી જવા પામી હતી. જેઆઈસીમાં વધુ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પૂ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર ખૂબ જ વેગવંતું બન્યું છે. શિયાળાની શરૂઆત થતા ભુજ સહિતના સમગ્ર કચ્છમાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ભારતના પશ્ચિમ દિશામાં આવેલું એવું ખમીરવંતું અને વિકાસના પંથે આગળ આવતું એવું લોકજીવનથી ભરપૂર કચ્છ, જે આજે વિશ્વભરમાં પોતાનું નામ ઉચ્ચ સ્તર પર કર્યું છે, એવા કચ્છ પ્રદેશનું જીવન આજે દુનિયાના દરેક વ્યક્તિને પોતાની તરફ આકર્ષે છે. આજે કચ્છનું લોકજીવન, સંસ્કૃતિ અને તેની પ્રાકૃતિક સૌંદર્યને જોવા અનેક લોકો દેશ વિદેશથી આવે છે. ત્યારે કચ્છ પ્રદેશના એવા જોવાલાયક સ્થળો જેવા કે કચ્છનું રણ, જે સફેદ રણ તરીકે પ્રસિદ્ધ છે, કચ્છની દરિયાઈ સંપત્તિમાં પ્રસિદ્ધ એવો માંડવી શહેર, જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યારે ઐતિહાસિક સ્થળોમાં નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઠ, કાળો ડુંગર, ભુજમાં સ્વામિનારાયણ મંદિર વગેરે જેવા. જ્યારે જેસલ તોરલની સમાધિ, મેકણદાદાનું મંદિર, જે આપણને ઇતિહાસ સાથે જોડે છે. વળી કચ્છનું પુરાતન રાજકીય જીવન, જે આજે પણ રાજાઓની શાન છે. કચ્છનું એવું ધગમગતું પાટનગર એવું ભુજ અનેક રીતે પ્રસિદ્ધ છે, જેમાં ઐતિહાસિક અને નૂતન પ્રવાહ બંનેનો સમાવેશ થાય છે. સિદ્ધરાજ અમદાવાદથી
કચ્છમાં સિનેરીઓ બધો સારો છે ને બધું જૂના જમાનાની બધી વસ્તુઓ બતાવી છે અને રાજાને કેટલા શિકાર કર્યા હતા અને એમના બધા પૂતળા ને એવું બધું લગાવેલું છે. કચ્છમાં એક સ્વામિનારાયણ મંદિર, આઈના મહેલ સારું છે બધું. કચ્છમાં હજી રન ઓફ કચ્છ જગ્યા નથી જોઈ એટલે આ વખતે ફેમિલી પ્રોગ્રામ કર્યો કે જ્યાં હોય છે. સારું લાગે છે બધું જોવાની સારી બધી વસ્તુઓ છે, હિસ્ટોરિકલ પ્લેસીસ છે બધી. વાઘેલા અશ્વિનસિંહ, જીવરાજ પાર્ક, અમદાવાદ. કચ્છ ઘણું સારું છે, આબોહવા ઘણી સારી છે અને જૂની જે સંસ્કૃતિ છે જોઈને ઘણો આનંદ આવે છે. અત્યાર સુધી અમે આ પ્રાગ મહેલ જોયું, આઈના મહેલ જોયું, પછી સ્વામિનારાયણ મંદિર ખૂબ જ સુંદર મંદિર છે અને બહુ ઘણું જોવાલાયક મંદિર છે, એ મંદિર જોયું. અને હજુ કાલે અમે આ કાળો ડુંગર ને એ બધું છે એ જોવા જવાના છે. બહુ આનંદ આવે છે કચ્છમાં આવીને, જૂની સંસ્કૃતિઓ જોઈને ઘણી મજા આવે છે એમ જોવાની. અમદાવાદથી આવું છું, નામ રુચિલ શાહ છે અને ગંદકી બહુ છે મહેલની અંદર. અહીંયા મહેલમાં તલવાલ જોઈ, હથોડા જોયા, અબાડ જોયા, અબૂતરની ઈંટો જોઈ. બારા ઇમામ ટ્રસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમ તહેવાર અંગ્રેજી તારીખ 13/11/2012 થી તારીખ 25/11/2012 સુધી ઉજવવામાં આવશે. તારીખ 15/11/2012 થી તારીખ 24/11/2012 10 દિવસ ઈશા નમાઝ બાદ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી મજલિસ રાખવામાં આવશે. તકરીર મૌલાના ઇબ્રાહિમ અશરફ પેશ ઇમામ કુંભાર મસ્જિદ ભુજ ફરમાવશે. 24/11/2012 ના રોજ મજલિસ બાદ સરઘસ કાઢવામાં આવશે. 25/11/2012 ના રોજ તાજિયા ઠંડા થવાના દિવસે માતમમાં બપોરે 3 કલાકે માતમમાંથી સરઘસ રવાનગી થશે. સ્થળ બારા ઇમામ ડેલો, બારા ઇમામ ચોક, કુંભાર કેમ્પ મસ્જિદ સામે, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને શરીક થવા તહે દિલથી દાવત આપવામાં આવે છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. છેલ્લા કેટલાક સમયથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસથી પ્રવાસીઓ અને સહેલાણીઓ કચ્છ તરફ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે સોની ટીવી અને ઈ-ટીવી ગુજરાતી પરના નાના પડદે કામ કરી ચૂકેલા અભિનેતા જનક ઠક્કરે માંડવી બીચની મુલાકાત લીધી હતી. કચ્છની તેમની મુલાકાત દરમિયાન તેમણે કચ્છમાં સારા એવા પ્રવાસન સ્થળો અને જોવાલાયક જગ્યાઓ હોવાની વાત પોતાના અનુભવ પરથી જણાવી હતી. અમિતાભ બચ્ચનની કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ ખરા અર્થમાં ચરિતાર્થ થતી દેખાઈ રહી છે. કોઈ પણ પ્રદેશની પોતાની આટલી બધી ભૌગોલિક વિવિધતા હોય કે જ્યાં સમુદ્ર અને રણ એક જ સાથે હોય તે પ્રદેશ હોય તો તે કચ્છ છે. તો આપણા સદાબહાર કચ્છડા માટે અભિનેતા જનક ઠક્કરનું શું કહેવું છે, સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ છે જનક ઠક્કર. અત્યારે હાલમાં મારી ઈ-ટીવી ગુજરાતી પર નિહારિકા સિરિયલ કરીને ઓન એર છે. એમાં મારું કેરેક્ટરનું નામ છે કુંતલ. એની પહેલાં લગભગ મેં 2 હિન્દી સિરિયલ પણ કરી છે, સોની પર CID અને 3 બહુરાનિયા. મિત્રો, એક વાત એવું કહેવાનું મન થાય છે કે જ્યારે આપણે ગુજરાતીઓને રજા પડે છે તો આખા ગુજરાતભરમાંથી લોકો ગુજરાત બહાર ફરવા જતા હોય છે કે ગોવાનું બીચ પર ફરવા જતા હોય છે. આજે જ્યારે હું માંડવીના બીચ પર આવ્યો છું ત્યારે મને એવું લાગે છે કે આપણે લોકોએ ગોવા જવાની જરૂર જ નથી, કારણ કે અહીંયા ગુજરાત અને સ્પેશિયલી કચ્છનો એટલો વિકાસ થયો છે કે જે હાલ આખા દુનિયાની નજર કચ્છ પર છે એવું આપણે કહી શકાય. મિત્રો, આજે જ્યારે હું માંડવી બીચ પર આવ્યો છું ત્યારે મને એવું ફીલ થાય કે જે લોકો કચ્છમાં રહે છે, જે લોકો માંડવીમાં રહે છે, એ લોકો બહુ લકી છે કે કચ્છમાં રહે છે. કારણ કે આજે ગુજરાતીઓ જે બહાર જતા હતા
આજે એક ટુરિસ્ટ સ્પોટ તરીકે માંડવી ઉભરાઈ આવ્યું છે. તો માંડવીના લોકલ લોકોને પણ એના કારણે રોજગારી ઘણી પેદા થશે અને દિવસે ને દિવસે અહીંયા ટુરિસ્ટ વધતા જાય છે. તો અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો છે અને હું ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે અહીંયા કચ્છ એક બાર આવો, જરૂર દેખો. શ્યોર, મને હું બીજી વાર જ્યારે પણ કચ્છમાં વિઝિટ કરીશ ત્યારે માંડવી શ્યોર આવીશ. કચ્છના મિત્રોને અને મા આશાપુરા ન્યૂઝ ચેનલ છે એના દર્શકોને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. માંડવી નવાવાસ વિસ્તારમાં ઝેરી મધમાખીઓ કરડતા 2 ગાયના મોત. ઘટનાથી રહેવાસીઓમાં ભારે ફફડાટ. દર્શક મિત્રો, આજે આપણે માંડવી તાલુકાના નવાવાસ ગામમાં ઝેરી માખી જે આતંક મચાવી રહી છે. અત્યારે આ નવાવાસ ગામમાં જે એક ઝાડ ઉપર આપ જોઈ રહ્યા છો કે જે ઝેરી મધમાખી જે એક નિર્દોષ ગાય ઉપર જ્યારે વાર કર્યો ત્યારે આ ગાયનું પણ મરણ થયું છે. ત્યારે આ ખરેખર જોવા જઈએ તો આ રીઢિયાર તંત્રના કારણે બધું થઈ રહ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ તંત્ર વાળાના પેટના પાણી પણ હાલતા નથી. 15 દિવસ પહેલા માંડવી તાલુકાના નાની રાયણ અને મોટી રાયણ ગામમાં પણ આવો જ એક ઝેરી મધમાખીનો જ્યારે આતંક ફેલાવી રહી હતી ત્યારે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ તંત્રનો માણસ આ બાજુ ફરક્યો નથી. અને આ ગામમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જેમ ગાય ઉપર વાર કર્યો છે અને ગાયનું મરણ થયું છે એવી રીતે માણસોને પણ આ કરશે અને આ માણસોને કોઈની જીવ લેશે. તેથી પહેલા શું તંત્ર જાગશે કે નહીં જાગે? પ્રભુભાઈ સેંગાણી તો કિસાન સંઘનો માજી મંત્રી છું દુર્ગાપુરનો. એટલે મારી પાસે આ મંગલભાઈ છોકરો અરુણભાઈ આવ્યા અને વાત કરી કે આપણે અમારી વાડીમાં ઝેરી મધમાખી બેઠી છે અને અમારી ગાયને કાલે કરડી છે. એટલે મેં કીધું ભાઈ તમે શું ડોક્ટર તેડાવ્યા? એને કીધું હા ડોક્ટર તેડાવ્યા છે. ડોક્ટર સવારના આવ્યા, ઇન્જેક્શન દીધું, સાંજના બાટલા ચડાવ્યા પણ એમાં કાંઈ એને ફરક પડ્યો નહીં. રાતના દિવસના બહુ એકદમ તડફડિયા ગાય માર્યા અને ગાય મરી ગઈ. જે અરુણ જે આ ખેડૂત છે એ પણ બીજાની જમીન વાવવા આવે છે. એનું ગાય ઉપર આજીવિકા હાલતી હતી. પોતાના છોકરા છે યા મજૂરો આવે એને છાશ પાણી માટે, ચાય માટે એનું દૂધ હતું એ પણ એક પોતાની આજીવિકા એને ગુમાવી દીધી ગાયની. 15-20 હજાર રૂપિયાની ગાય હતી. આજ તો દૂધની ડેરી આ તે બધું કેટલું બધું છે કે જેના કારણે આજીવિકા છૂટાઈ ગઈ. મારું નામ માવજીરાવજી કેરાઈ ને હું દુર્ગાપુર નવાસનો રહેવાસી છું ને મારી વાડી દુર્ગાપુરમાં આવેલી છે. તો મારી વાડીમાં પણ એક જબરદસ્ત એટલે કે ઓછામાં ઓછી એની એરિયા હતી મધમાખીની 2.5 બાય 2.5ની.
ને ઓછામાં ઓછી 8 થી 10 ઇંચ એની જાડાઈ હતી ને એ મધમાખી રસ્તાને મારા ઝાંપાના બાજુમાં ઉપતી હતી, રહેતી હતી. ત્યારે વાડીમાં કોઈ કપાસ વીણવા આવે, કોઈ મજૂર આવે કે કોઈ ઘાસચારો કરવા આવે ગામમાંથી, તો એ આ ઉપર જગ્યા આકાશમાં જે સમરા ઉડે છે એ સમરા આવીને એને ઠોલો મારે એટલે માણસ પાછળ બધી પીછો કરે ને માણસને કાઢી. તો મારા ગામમાં 2 બાઈઓને વળગી હતી, તો મેં તાત્કાલિક એને રિક્ષામાં બેસાડી માંડવી મોકલી ને 2 ઇન્જેક્શન ડેરાવ્યા. ત્યારે એને કઈક શાંતિ થઈ. એટલી બધી આતંકવાદી થઈ એ માખી. તો મારા કને તો મેં તો એને આસ્તે આસ્તે કરીને અમારા ઉપયોગથી એ મારી વાળી ચાલી ગઈ. પણ હવે બીજી જગ્યાએ જ્યાં બેસે છે ત્યાં માણસોને આ તકલીફ દે છે. આ બધું કાર્ય વન વિચરણ વાળા કે આલ્યા કોઈ અધિકારીઓ કે રાજકારણીઓ આનું કોઈ નિર્ણય લે તો સારું. ભુજ રોટરી હોલ ખાતે કોંગ્રેસ જિલ્લા કક્ષા બક્ષીપંચ મોરચાનું સ્નેહ મિલન યોજાયું. ગુજરાત પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે પક્ષના જ અમુક કાર્યકરો પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા બક્ષીપંચની 145 જ્ઞાતિઓનું જન જાગૃતિ અભિયાન છેલ્લા ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે નવા વર્ષમાં બક્ષીપંચના આગેવાનોને મળવા આવ્યા છે. સાથે સાથે ભારતીય જનતા પાછી જે અન્યાય કરી રહી છે, જે એમના લાભો છીનવી રહ્યા છે, એની લડત આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હવે ચૂંટણીઓ આવી છે ત્યારે બક્ષીપંચના આગેવાનો, નાત્યના આગેવાનોએ આ બદલો લેવા માટે, આપણને અન્યાય જે થયો છે તેને મેળવવા માટે, આ લડત જે છે એને સફળ કરવા માટે આ ચૂંટણીમાં બક્ષીપંચના આવનાર તમારા મારા ભાઈ બહેનો, યુવાનો, મિત્રો અને આગેવાનો, પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ઓબીસીના પ્રમુખશ્રી શામજીભાઈ વગેરે બધા જ આ કામે લાગે એના માટે એક વાર્તાલાપ કરવા અને આવનાર ચૂંટણીની ભૂમિકા રચવા માટે અહીંયા સંમેલન. જ્યારે નવું વર્ષનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે નવા વર્ષના સૌને અભિનંદન પાઠવવા માટે કોંગ્રેસ તરફથી હું આવ્યો છું. આપ જાણો છો કે છેલ્લા 17 વર્ષથી ભાજપ સરકારે જે બક્ષીપંચને મળતા કલ્યાણકારી લાભો સદંતર બંધ કર્યા છે અને આવતા દિવસોમાં જ્યારે સમગ્ર ગુજરાતની પ્રજા કંટાળી ચૂકી છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે કચ્છમાં પણ કચ્છના બક્ષીપંચ સેલના તમામ હોદ્દેદારોએ એક જહેમત ઉઠાવી છે અને 52% વસ્તી ધરાવતી આ સમાજ આવતા દિવસોમાં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવે અને કચ્છ તેનું સહભાગી બને તેના માટે આજ રોજ આ સ્નેહ મિલનના કાર્યક્રમ રૂપે પ્રચાર અને પ્રસાર કરશે તેને નેમ સાથે આજનો આ ખાસ એજન્ડા છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશને અનુસરી અને દરેક જિલ્લાના વિધાનસભા વાઇઝ દીપોત્સવી સ્નેહ મિલનનું આયોજન આજે ભુજમાં કરવામાં આવ્યું છે. ગઈકાલે અને આજે સવારે કચ્છના કુલ 6 વિધાનસભા ક્ષેત્રોની અંદરમાં આ સ્નેહ મિલનો દ્વારા કચ્છની જનતાને નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ પાઠવા આપની ચેનલ મારફત પર હું કચ્છની જનતાને આ દીપોત્સવી પૂર્ણ થઈ છે ત્યારે નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું અને આવનારું વર્ષ સમગ્ર કચ્છ માટે સુખમય અને શાંતિમય પ્રાપ્તિ કરે એવી પણ પ્રભુ પાસે અપીલ કરું છું. સ્નેહ મિલનોના આયોજન પાછળનો એક હેતુ એવો છે કે આગામી 17મી ડિસેમ્બરે જ્યારે સમગ્ર ગુજરાતમાં અને કચ્છમાં ચૂંટણી છે ત્યારે આ સ્નેહ મિલનો દ્વારા કાર્યકર્તાઓને સંગઠિત કરી ગુજરાતમાં જે છેલ્લા દાયકામાં વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની વાત લોકો સુધી પહોંચાડવી. આગામી 17મી તારીખે થનારી ચૂંટણી અને 20મી ડિસેમ્બરે આવનારું પરિણામ એ પુનઃ ભાજપની સરકાર આ ગુજરાતની અંદરમાં સત્તા પ્રાપ્ત કરે અને રાજ્યના મુખ્યમંત્રીનું જે સ્વપ્ન છે સ્વર્ણિમ ગુજરાત, એ સ્વર્ણિમ ગુજરાતનું સ્વપ્ન સાકાર થાય એ માટેની એક પ્રક્રિયાના ભાગરૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિવાળી પછી નૂતન વર્ષાભિનંદનના સ્નેહ મિલનો થતા હોય છે, પણ આ વખતે આ સ્નેહ મિલનોને વધુ મહત્વ આપી અને લોકો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચવા માટેનો એક આ પક્ષનો નમ્ર પ્રયાસ છે. સૌ પ્રથમ તો કચ્છની જનતાને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. આ સ્નેહ મિલન દિવાળીના પર્વ દરમિયાન પરિવારના લોકો સાથે દિવાળી લોકો ઉજવતા હોય છે. કાર્યકરો બધા સાથે મળી અને એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે જેના કારણે કાર્યકરો એકબીજાને મળી શકે. આપ સૌએ જોયું હશે છેલ્લા 4 થી 5 દિવસથી કચ્છની અંદર ટુરિસ્ટોની જે ભીડ જામી છે, ટુરિસ્ટો કચ્છને જોવા માટે જે ઉમટ્યા છે, એ માત્ર એક જ વસ્તુ કહી શકીએ તો કે મોદીનું મેજિક. જે મોદી સાહેબે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કર્યું ને એના કારણે ટુરિસ્ટો કચ્છમાં ઉતરી પડ્યા છે. આ તો શરૂઆત છે. આવનારા 5-10 વર્ષ પછી કચ્છ ટુરિસ્ટો માટેનું હબ બની રહેશે એવી અમને આશા છે. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.